જીવ્યા વેરતી વૃત્તિથી રહેતા સદા પ્રસન્ન, તેથી આવી કાજ હા કર્યું ન ભેગું ધન. ત્યાં તો કરાલ કાળે અરે ભરખી લીધો દેહ, પાછળ કુટુંબ કારણે ના રાખ્યું કંઈ તે. પણ રૂકમાબા સિંહણ હતા સિંહણ સમ નિજ બાળ, ઉછેરી મોટા કીધા પ્રેમે કરી પ્રતિપાળ. કો પાસે કો કારણે કદી ન ધરતા હાથ, વણ હકનું ના લે કદી કદી ન બંને અનાથ. તેથી એમની પાસ કંઈ રકમ ન ભેગી થાય, આછો પાતળો આવે તે ઘરમાં વપરાઈ જાય. તોય પાંડુ વડોદરા આવ્યા ભણવા માટ, પ્રથમ સત્રના શુલ્કનું કેવો કરવો ઘાટ. ઘરમાં દામ મળે નહીં ન ધરવો કોદી હાથ, શુલ્ક ભરાય શી રીતે સમક્ષ સદ્ગુરુનાથ. છાત્રાલયના ઓરડે મિત્રો સાથે એમ, વાતો કરતા વિચારતા શુલ્ક ભરીશું કેમ. કોઈ કે સહાય આપી કે શિષ્યવૃત્તિને કાજ, અરજી કરો બે ત્રણ સ્થળે સફળ બને તમ કાજ. રૂચે ન પાંડુરંગને માંગો કોથી આમ, માંગી ભીખી મેળવે કદી ન સરશે કામ. મિત્રો મૂંઝવણમાં પડ્યા બતાવે કંઈક ઉપાય, દાન ફાળા ફંડમાં માંગો તમે સહાય. શુલ્ક ભરવા કાજજો કાલે છેલ્લો દિવસ, પૈસા આજે ના ભરે બગડે આખું વર્ષ. જોઈ મૂંઝવણ મિત્રની પાંડુરંગ તત્કાળ, વધ્યા હસી ખળખળ આહા તું આણી ગંભાળ. જો પ્રભુની ઈચ્છા હશે ભણાવવાની એમ, મુझને તો એ શુલ્કની કરશે વ્યવસ્થા તેમ. જો કાલ સુધીમાં શુલ્કની વ્યવસ્થા નહીં થાય, તો સમજીશ કે પ્રભુ તણી ઈચ્છા નથી કંઈ આય. મસ્ત રહો આનંદમાં છોડી ચિંતા આન, ઈશ્વર ઈચ્છા માનવી એ જ એક બળવાન. મલકત મુખડે મિત્રને એવું કહેતામાં જ, બંને મિત્રોના તિહા કાને પડવો અવાજ. પીવી વડા મેં ક્યાં રહે ક્યાં છે એમનું સ્થાન, એક અજાણ્યો આદમી આવ્યો પૂછતો જાણ. પાંડુરંગે પૂછ્યું આંગતુકને આમ, ક્યાંથી આવ્યા છો તમે શું છે તમારે કામ. આંગતુક કહે મારે વડામે તણું કામ, ગોધરાથી આવ્યો દેવા એમને દામ. પાંડુરંગ કહે તમે ભૂલ્યા ભાઈ નામ, વડા મેં નથી માંગતો કોઈની પાસે દામ. આંગતુકને મિત્ર ત્યાં સમજાવે કરી શાન, પીવી વડા મેં એ જ છે બીજો ના સમજો આન. આંગતુક અંદર જઈ બેઠો ખુરશીમાંય, ખિસ્સામાંથી કાઢ્યા 40 રૂપિયા ત્યાંય. પૂરા ગણીને 150 પાંડુરંગને હાથ, આપે બોલ્યો ભાવથી ગણજો થઈને સ્વસ્થ.